તમારું સ્વાગત છે મારી ચેનલ શહેરી રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું મસાલા આલુ પરોઠા। અહીંયા આપણે આલુ પરોઠાનો મસાલો એકદમ નવી રીત સાથે બનાવી અને તૈયાર કરવાના છે। તેની સાથે જ હું પરોઠા વણવાની એકદમ નવી આસાન ટ્રીક લઈ અને આવી છું, જેનાથી તમારા પરોઠા વણતી વખતે બિલકુલ પણ ફાટશે નહીં। તો ચાલો આલુ પરોઠા બનાવવાનું શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા કાથરોટની અંદર 2 કપ ભરી અને લોટ લઈ લીધો છે। મેં અહીંયા સાદો ઘઉંનો લોટ જે છે તે લીધો છે। ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ એડ કરી દીધું છે। તેલ અને મીઠાને સારી રીતે લોટમાં મિક્સ કરવો ખૂબ જ જરૂરી છે। તેલ અને મીઠું સારી રીતે લોટમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સોફ્ટ એવો આપણે લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો સોફ્ટ એવો લોટ બાંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ અને એડ કરી દેવાનું છે અને લોટને સારી રીતે કીચવી લેવાનો છે। જો અહીંયા તમે લોટને સારી રીતે કૂણશો નહીં તો આપણા આલુ પરોઠા ખાવામાં ટેસ્ટી અને ખસ્તા નહીં લાગે। હવે અહીંયા મેં બટેટા લઈ લીધા છે બાફેલા, તેને આપણે ખમણી વડે ગ્રેટ કરી લેવાના છે। જ્યારે પણ આપણે આલુ પરોઠા ઘરે બનાવીએ છીએ ત્યારે હાથેથી મેશ કરી અને બટેટા એડ કરતા હોઈએ છીએ અને વણતી વખતે તે બટેટાના જે નાના નાના ટુકડા રહી જાય છે તે લોટમાંથી બહાર નીકળી જતા હોય છે। તો આ ખાસ ટ્રીક છે, તેને તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાની। હવે આપણે આલુ પરોઠાનો એકદમ નવી રીતે મસાલો બનાવી અને તૈયાર કરી રહ્યા છીએ। તો તેની માટે એક કડાઈની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। ત્યારબાદ તેની અંદર જીરું, રાઈ અને હિંગ એડ કરી દીધી છે। હવે આપણે તેની અંદર ઝીણા કાપેલા લીલા મરચાં, ગ્રેટ કરેલું આદું અને લીમડાની પતલી પતલી સ્લાઇસમાં મેં કટ કરી લીધા છે તે એડ કરી અને વઘારને આપણે એક વખત સારી રીતે ચલાવી લેવાનો છે। તો 5-10 સેકન્ડ માટે આપણે સારી રીતે વઘારને સાતળી અને તરત જ તેની અંદર બટેટા એડ કરી દેવાના છે અને એક વખત બટેટાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। તો જ્યારે આપણે બટેટા એકદમ સારી રીતે વઘારની અંદર મિક્સ થઈ જાય ત્યારે આપણે તેની અંદર મસાલા એડ કરવાના છે। મસાલામાં માત્ર મેં અહીંયા હળદર પાવડર, થોડું એવું લાલ મરચું પાવડર, મેં અહીંયા કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે, સાથે જ ધાણા જીરું એડ કરી દેવાનું છે। જો તમે તીખું ખાતા હોય તો તમે ઉપરથી એક્સ્ટ્રા મરચું પણ એડ કરી શકો છો। હવે આપણે ગરમ મસાલો અને ચાટ મસાલો એડ કરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા આલુ પરોઠા માટેનો એકદમ પરફેક્ટ આપણો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે। ઘણા બધા આપણે માથેથી ઝીણા કાપેલા લીલા ધાણા એડ કરી દઈશું, તેનાથી ખૂબ જ ટેસ્ટી એવા આપણા આલુ પરોઠા બની અને તૈયાર થાય છે। તો અહીંયા મેં મસાલાને ઠંડો કરી લીધો હતો। ઠંડો થઈ જાય ત્યારબાદ તેની અંદરથી આપણે બોલ્સ બનાવી અને રેડી કરી લેવાના છે। તો અહીંયા મેં એક એક કરતાં બધા જ બોલ્સ બનાવી અને રેડી કરી લીધા છે। હવે આપણે આલુ પરોઠાને વણવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા આપણે રોટલી જેટલી સાઇઝની બનાવતા હોઈએ છીએ તેનાથી થોડોક મોટો આપણે લોણો તૈયાર કરી લેવાનો અને આપણે રોટલી વણી તેવી જ રીતે મીડિયમ પતલી આપણે રોટલી વણી અને તૈયાર કરી લઈશું। કોરા લોટના ઉપયોગથી આપણે વણી અને તૈયાર કરવા જ્યારે પણ આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ ત્યારે એક જ મોટી આપણને પ્રોબ્લેમ આવતી હોય છે વણતા ટાઈમે, કે મસાલો પરાઠાથી બારે અલગ નીકળી જતો હોય છે। મારી આ એકદમ નવી અને આસાન ટ્રીક સાથે વણી અને એક વખત આલુ પરોઠા બનાવી અને તૈયાર કરજો। ક્યારે પણ તમારા વણતી વખતે આલુ પરોઠા ફાટશે નહીં બિલકુલ પણ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બટેટાનો એક મસાલાનો જે બોલ હતો તેને મેં રોટલી ઉપર રાખ્યો અને તેને સમોસાના શેપમાં સ્પ્રેડ કરી લીધો। સારી રીતે સ્પ્રેડ કરી અને સમોસાના શેપમાં જ આપણે તેને કવર પણ કરી લેવાનો છે। તો અહીંયા તૈયાર છે આપણા આલુ પરોઠા માટેનો એકદમ પરફેક્ટ વણતા ટાઈમે તૂટે અથવા તો ફાટે નહીં તેવી સહેલી ટ્રીક સાથેનું પરાઠું। તો પરાઠાને ઘી, બટર અથવા તો તેલ સાથે બંને સાઈડથી તવા પર સારી રીતે શેકી લો। આ રીતે એક વખત જરૂરથી આલુ પરોઠા બનાવી અને ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી તમારા આલુ પરોઠા બની અને તૈયાર થાય છે। આપણે બટેટાનો મસાલાનો વઘાર નથી કરતા હોતા, પણ આ રીતે વઘાર કરી અને આલુ પરોઠા બનાવીએ છીએ તો તેનો સ્વાદ બમણો થઈ અને આવતો હોય છે।
બંને સાઈડથી સારી રીતે આલુ પરોઠા શેકાઈ જાય ત્યારે આપણે તેને ગરમા ગરમ દહીં, અચાર અથવા તો લસણની ચટણી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે સુપર ટેસ્ટી અને ઇઝી સોફ્ટ ફૂલેલા આલુ પરોઠા. તો તમને મારી આ એકદમ નવી રીત સાથે બનતા આલુ પરોઠાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.